એકચ્યુઅલી ચૈતરભાઈ વસાવા એ અમારા પછીની કેડર છે. સૌપ્રથમ જ્યારે છોટુભાઈ વસાવા સાહેબે અને મહેશભાઈએ જ્યારે બીટીપીની શરૂઆત કરી હતી ત્યારે અમે 4-5 ચર્ચિત ચહેરાઓ હતા. પ્રફુલભાઈ, હું છું, પછી બીજા 2-3 મિત્રો હતા. ની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક ચર્ચામાં છે. એમની જે રાજનીતિ છે અને તમે પણ એમની સાથે રહી ચૂક્યા છે, કારણ કે તમે બધા એક સાથે જ્યારે છોટુભાઈ વસાવા સાથે હતા, ચૈતરભાઈ તમે પણ હતા અને પ્રફુલભાઈ પણ હતા. ચૈતરભાઈ અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, તમે કેમ આમ આદમી પાર્ટીમાં ના ગયા? પણ 2017માં જ્યારે અમારી સાથે જે અન્યાય થયો ત્યાર પછી અમે બીટીપીથી અને બીટીએસથી છૂટા પડ્યા, એટલે એ મોકાનો ફાયદો ચૈતરભાઈ વસાવાને મળ્યો અને મેદાન મોકળું થયું. એટલે એમણે એ તરત જે અમારું નેટવર્ક ઊભું કર્યું હતું એ ટોટલ નેટવર્કનું જે કંઈ આયોજન અને સંચાલન એમની પાસે જતું રહ્યું હતું. અત્યાર સુધી ડિફેન્સમાં એવા કોઈ યુથ આઇકોન્સ અન્ય પાર્ટીમાંથી ડિફેન્સમાં નહોતા આવ્યા. જે રીતે આનંદભાઈ પટેલ છે, તેઓ મોસ્ટલી ચૈતરભાઈની સાથે મોટાભાગના ઇવેન્ટ્સમાં તમને સાથે જોવા મળતા હોય. બાકી એમ જોવા જાય તો બંને પાર્ટી અલગ અલગ છે, પણ કંઈ ને કંઈ એ લોકોનું અલાયન્સ હશે કે ભાઈ ભેગા મળીને જ લોકોની સાથે જે રીતનું કામગીરી કરવાની છે કે લોકો સમક્ષ વાત મૂકવાની છે. પણ હવે શું છે કે જે એકચ્યુઅલી કથની અને કરનીમાં કેટલો વાસ્ટ ડિફરન્સ છે તે આવનારા સમયમાં તમે 5-6 મહિનામાં તમે જુઓ કે એ જે પોપ્યુલારિટીનો જે ગ્રાફ છે કેટલો ડ્રેસ્ટિકલી ડાઉન આવે છે, કારણ કે હવે બધા પત્તા ખુલશે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ભારતીય જનતા પાર્ટીનો આજે જ્યારે કાર્યક્રમ હતો, જેમાં આદિવાસી નેતા ગણપત વસાવાનો સન્માન કાર્યક્રમ તો થયો, પરંતુ આદિવાસી યુવા નેતાઓ પણ ભાજપમાં જોડાયા છે. લગભગ 1000 જેટલા આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આજે, અને આજે તેઓએ ખેસ પહેર્યો છે. પરંતુ આ બધામાં ચર્ચિત 2 ચહેરા હતા. એક હતા ડૉક્ટર પ્રફુલ વસાવા અને એક હતા રાજ વસાવા, એડવોકેટ રાજ વસાવા. તેમની સાથે જ વાત કરીશું. રાજભાઈ, ભાજપ પસંદ કેમ કરી, ખાસ કરીને તમે, કારણ કે અત્યાર સુધી વિરોધ પાર્ટીમાં હતા? જી, એકચ્યુઅલી નરેન્દ્રભાઈ, એમાં કેવું છે કે ભારતીય જનતા પાર્ટીનો અમે જે તે સમયે ઘણો વિરોધ કર્યો છે ઘણી બધી બાબતો, પરંતુ જ્યારે અમને એકચ્યુઅલી રિયલાઇઝેશન થયું કે ભાઈ આદિવાસી સમાજ, આદિવાસી વિસ્તારનું સાચા અર્થમાં જે ઉત્થાન કરી રહી છે એ પાર્ટી બીજી કોઈ નહીં પણ ભારતીય જનતા પાર્ટી છે. કારણ કે અમે અન્ય પાર્ટીઓનું પણ શાસન જોયું છે, બીજા રાજ્યોમાં પણ જોયું છે, પણ જે એમની કથની હતી અને કરની હતી એમાં જમીન આસમાનનો ફરક હતો. આજે તમે આદિવાસી વિસ્તારની વાત કરીએ તો 25 વર્ષ પહેલાંનો આદિવાસી વિસ્તાર અને આદિવાસી સમુદાયની જે પરિસ્થિતિ હતી એમાં જમીન આસમાનનો ફરક પડી ગયો છે. હું મારું જ એક્ઝામ્પલ આપું છું. 2005માં અમારા ઘર પરિવારની પરિસ્થિતિ એટલી સારી સદ્ધર નહોતા કે અમે કંઈક બીજા રાજ્યમાં જઈને અમારું હાયર એજ્યુકેશન લઈ શકીએ. એવા સમયે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર હતી ગુજરાતમાં. એમણે જે તે સમયે વિદેશ અભ્યાસ જવા માટેની એક આદિજાતિ ડિપાર્ટમેન્ટમાંથી લોનની સુવિધા કરી હતી. જે એ લોનનો મેં લાભ લઈ અને મેં ઇંગ્લેન્ડ જઈ અને મારો MBAનું એજ્યુકેશન પૂરું કર્યું. તો આજે એક વસ્તુ એ પણ આવે છે કે જે વ્યક્તિ આજે બીજા રાજ્યમાં નથી જઈ શકતી એને બીજા દેશમાં મોકલી અને એનું એજ્યુકેશનનું સપનું પૂરું કરતી હોય, અને એ પણ જે લોન આપી હતી એનું વળતર વિદેશ અભ્યાસ પૂર્ણ કર્યા પછી તમે જ્યારે રિટર્ન આવો ત્યાર પછીના ઇન્સ્ટોલમેન્ટ્સમાં કરવાનું હોય છે. તો આવું જે આર્થિક બર્ડન જે મોટાભાગના પરિવારો પર હોય છે આદિવાસી, એને બર્ડનને દૂર કરવા માટેનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. તથા આજે તમે આદિવાસી વિસ્તારમાં જો રસ્તાઓની વાત કરીએ કે જ્યારે બેઝિક ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવા માટે સૌથી મહત્ત્વનો જે વસ્તુ છે એ રસ્તાઓ છે. આજે દરેક ગામડાઓ મુખ્ય માર્ગો સાથે જોડનાર પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટી છે. આદિવાસીઓમાં આજે દરેક ગામોમાં મોબાઈલ, આજે પહેલાં મોબાઈલ લેવું અને જોવું એક સપનું હતું, આજે જી 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 જી. પરંતુ ખાસ વાત કરી કે તમે BTSમાં તમારી શરૂઆત થઈ હતી. તમારી શરૂઆત BTSથી થઈ હતી. છોટુભાઈ વસાવા સાથે તમે જોડાયા હતા. કેમ તમે BTS છોડી અને છોટુભાઈ સાથે કામગીરી કર્યા બાદ કેમ છોડવી પડી? જી જી, બિલકુલ. એટલે મારો કહેવાનો એ જ ભાવ છે કે ભારતીય જનતા પાર્ટીએ જેટલા પણ આ વિકાસલક્ષી કાર્યો કર્યા છે, જે બેઝિક જે નીડ્સ હતી એ પ્રોવાઈડ કરી છે, એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે અમે પણ એ બાબતમાં અમે પણ મંથન કર્યું કે ભાઈ વિરોધ પ્રદર્શન ક્યાં સુધી, વિરોધ કરવાથી કંઈ આપણા પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું. એના કરતાં બેટર છે સરકારમાં જઈ સરકારની પોલિસીને જનતા સુધી, છેવાડાના વ્યક્તિ સુધી પ્રોવાઈડ, એમને માર્ગદર્શન આપી અને એ સુવિધાઓ પહોંચાડીને અમે સમાજનું કામ કરીએ છીએ. વાત રહી બિલિસ્તાન ટાઈગર સેનાની,
તો જે તે ટાઈમ પર અમે પણ કહીએ છીએ કે આદરણીય છોટુભાઈ વસાવા અમારા માર્ગદર્શક હતા, બરાબર છે, એમણે અમને પ્લેટફોર્મ આપ્યું છે, પણ ઘર પરિવારના સમસ્યાના લીધે કશે ને કશે જે બહારના વ્યક્તિઓ હતા એ લોકો સાથે જે એમને પ્લેટફોર્મ મળવું જોઈએ, રાજનીતિક પ્લેટફોર્મ મળવું જોઈએ, એ ના પ્રોવાઈડ કરી શક્યા. અને 2017માં અને ત્યાર પછીની ચૂંટણીઓમાં ઘણા બધા યુવાનો સાથે ઘણા બધા અન્યાય થયા. એને લઈ અને અમે લોકોએ પછી ભીલીસ્થાન ટાઈગર સેના છોડવું પડ્યું અને અમે થોડા સમય માટે તો અમે નિષ્ક્રિય થઈ ગયા હતા, કારણ કે નિર્ણય લેવો અમારા માટે ખૂબ જ કઠિન હતો. પરંતુ અમે વિચાર્યું અને ભારતીય જનતા પાર્ટીની જે પોલિસીઝ અને કામ કરવાની જે પદ્ધતિ છે અને જે તે વ્યક્તિ જે કામ કરે છે, મહેનત કરે છે, એને જે પ્રમાણેનું માન સન્માન મળવું જોઈએ, પ્લેટફોર્મ મળવું જોઈએ, એ પ્રોવાઈડ કરે છે. એ આશયથી અમે આજ રોજ માન્યવર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં અને આદિજાતિ ગુજરાત પ્રદેશના જે અધ્યક્ષ છે માન્ય શ્રી ગણપતભાઈ વસાવા, એમના માર્ગદર્શનમાં અને એમના ઇન્ફ્લુઅન્સમાં આવીને અમે આજે ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી છે. રાજભાઈ, કોઈ પણ નેતા હોય, તમે કીધું કે તમે વિદેશ અભ્યાસ કર્યો છે, MBA કરેલું છે, એડવોકેટ પણ છો, કોઈ પણ નેતા હોય તો પાર્ટી બદલે અથવા તો કોઈ પાર્ટીમાં જોડાય તો કંઈક ને કંઈ ડીલ થતી હોય છે. રાજ વસાવા ભારતીય જનતા પાર્ટી પાસે કયું કમિટમેન્ટ કરીને ભાજપમાં જોડાયા છે? અમારું એક જ કમિટમેન્ટ છે કે અમે માન્યવર ગણપતભાઈ વસાવા સાહેબ અને માન્યવર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને અમે એટલું જ કીધું કે અમારા સમાજના છેવાડાના ગામડાના વ્યક્તિઓ છે, લોકો છે, એમને જેટલી પણ બેઝિક સુવિધાઓ છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે. અમારો વધુમાં વધુ અમે કામગીરી કરી અને દરેક વ્યક્તિને જાગૃત કરીએ, શિક્ષિત કરીએ. પ્લસ કે જે આદિવાસી સમાજમાં કુપોષણ છે, બેરોજગારી છે, જે બીજા નાના મોટા ઇસ્યુઝ છે, એને અમે તમારી સમક્ષ રજૂઆત કરી અને લોકોને ઉજાગર કરીએ, પાર્ટીની વિચારધારાને લોકો સુધી પહોંચાડીએ. એ માટે તમે અમને જરૂરી જે કંઈ સપોર્ટની જરૂર છે એ તમે પ્રોવાઈડ કરજો. એ જ અમારું કમિટમેન્ટ છે. અત્યારે યુથની વાત કરીએ તો યુથની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક ચર્ચામાં છે. એમની જે રાજનીતિ છે અને તમે પણ એમની સાથે રહી ચૂક્યા છે, કારણ કે તમે બધા એક સાથે જ્યારે છોટુભાઈ વસાવા સાથે હતા, ચેતરભાઈ તમે પણ હતા અને પ્રફુલભાઈ પણ હતા. ચેતરભાઈ અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, તમે કેમ આમ આદમી પાર્ટીમાં ના ગયા? કારણ કે આમ આદમી પાર્ટીમાં આજે ચેતરભાઈ વસાવાનું એક અલગ સ્થાન છે અને તેઓ આદિવાસી વિસ્તારની અંદર ખાસ કરીને યુથમાં ધીરે ધીરે ગ્રાફ ખૂબ એમનો વધી રહ્યો છે. શું કહેશો? જો એકચ્યુઅલી ચૈતરભાઈ વસાવા એ અમારા પછીની કેડર છે. સૌ પ્રથમ જ્યારે છોટુભાઈ વસાવા સાહેબે અને મહેશભાઈએ જ્યારે બીટીપીની શરૂઆત કરી હતી ત્યારે અમે 4-5 ચર્ચિત ચહેરાઓ હતા. પ્રફુલભાઈ, હું છું, પછી બીજા 2-3 મિત્રો હતા. ત્યાર પછી અમે આખા ગુજરાતના ટ્રાઇબલ બેલ્ટમાં, ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યોના જે આદિવાસી વિસ્તારોમાં અમે બહુ સારું નેટવર્ક ઊભું કર્યું. ઘણા બધા યુથને માર્ગદર્શન આપીને એમને કનેક્ટેડ કર્યા. પણ 2017માં જ્યારે અમારી સાથે જે અન્યાય થયો ત્યાર પછી અમે બીટીપીથી અને બીટીએસથી છૂટા પડ્યા. એટલે એ મોકાનો ફાયદો ચૈતરભાઈ વસાવાને મળ્યો અને મેદાન મોકળું થયું. એટલે એમણે એ તરત જે અમારું નેટવર્ક ઊભું કર્યું હતું એ ટોટલ નેટવર્કનું જે કંઈ આયોજન અને સંચાલન એમની પાસે જતું રહ્યું હતું, એનો એમણે ઉપયોગ કરી અને આજે એ ધારાસભ્યશ્રી છે. પણ અમારો કહેવાનો એ બાબત છે, એમની કામગીરી કરવાની પદ્ધતિમાં અને અમારી કામગીરી કરવાની પદ્ધતિમાં જમીન આસમાનનો ફરક છે. અમે જેટલા પણ આંદોલનો કર્યા છે, જેટલા પણ મુવમેન્ટ્સ કર્યા છે, જેટલા પણ વિરોધ પ્રદર્શન કર્યા છે, એ તમામમાં અમે નિર્ણય લાવીને કોઈ પણ જાતનું સેટલમેન્ટ કે કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. જ્યારે આજે ઘણા બધા એવા કિસ્સાઓ બન્યા છે, ઘણા બધા એવા ઇન્સિડન્ટ્સ બન્યા છે, જેમાં હાલના જે ધારાસભ્યશ્રી છે ડેડિયાપાડાના, એમના સેટલમેન્ટના અને કોમ્પ્રોમાઇઝના ઘણા બધા મેસેજીસ વાયરલ પણ થયા છે. ઇવન રિસન્ટ ટાઈમમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પણ એક આક્ષેપ કર્યો હતો. માન્યવર મનસુખભાઈ વસાવાએ પણ ઘણી બધી બાબતોમાં વિથ એવિડન્સ આક્ષેપો કર્યા છે સેટલમેન્ટના. એટલે અમારી કથની અને એમની કરણીમાં જમીન આસમાનનો ફરક છે. બીજી વસ્તુ, આમ આદમી પાર્ટી પહેલાં ધારો કે દિલ્હીમાં આવી, દિલ્હીમાં 50 લાખથી વધારે આદિવાસીઓ આજે પણ ત્યાં છે, ત્યાં કામગીરી કરે છે, ત્યાં સેટલ થયા છે. પણ જો ખરેખર આમ આદમી પાર્ટી આદિવાસીઓ માટે જો રાહબર બનીને કામ કરવા માંગતી હતી
તો દિલ્હીમાં એમણે એક આદિવાસી ભવન બનાવવા માટેનો એક નાનો ટુકડો પણ એમણે આપ્યો નથી. ને બીજી બાજુ ગુજરાતમાં આવીને આદિવાસી વિસ્તારોમાં એવો મેસેજ પ્રોવાઈડ કરે છે કે ભાઈ અમે જ આદિવાસીઓનું ઉત્થાન કરીશું, અમે જ આદિવાસીઓનું કલ્યાણ કરીશું. પણ ઉત્થાન અને કલ્યાણ કરવા માટે પહેલાં સરકાર બનાવવી પડે, ફક્ત એક સ્ટેટમાં નહીં પણ કેન્દ્રમાં પણ સરકાર બનાવવી પડે, જેથી કરીને તમે જે લોકોને લોલીપોપ આપો છે અલગ રાજ્યનો, અલગ ભીલ પ્રદેશનો, તો જ એ શક્ય બને. બાકી 1 કે 2 ધારાસભ્યથી આદિવાસીઓનું જે ભીલ પ્રદેશનું સપના છે એ કોઈ પણ હિસાબે પોસિબલ નથી. આજે પંજાબમાં પણ એમની સરકાર છે, પણ પંજાબમાં પણ તમે ખેડૂતોની હાલત જુઓ, ગરીબોની હાલત જુઓ, દલિતોની હાલત જુઓ, બહુ જ દયનીય છે. ત્યાંના લોકો બી ત્રાસી ગયા છે. કોંગ્રેસ ગવર્મેન્ટ પણ સેમ જ પોલિસીથી કામ કરતી હતી. જ્યારે એમની સરકાર રાજસ્થાનમાં, છત્તીસગઢમાં, તેલંગાણામાં ને અન્ય રાજ્યોમાં જ્યારે સરકાર હતી, ત્યાં આદિવાસીઓને ધારે તો એમની સરકાર હતી તો 5th શિડ્યુલ કે અન્ય જે આદિવાસીઓના અધિકારો છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકતી હતી, પણ ત્યાં પણ ફક્ત અને ફક્ત લોલીપોપ આપી અને ત્યાં છેતર્યા છે. અને અહીંયા કોઈનું કંઈ ઉગવાનું નથી. ત્યાં ફક્ત અને ફક્ત આદિવાસીઓને આ પ્રશ્નો અને આ મુદ્દાઓથી છેતરી અને ગુમરાહ કરી રહી છે. ચેતરભાઈ સાથે આજે યુવાનો તો જોડાઈ રહ્યા છે ને, નર્મદા હોય, દાહોદ હોય કે છોટાઉદેપુર હોય, એમની સાથે યુવાનો જોવા મળે છે. આજે એમની રેલી હોય તો મોટી સંખ્યામાં યુવાનો જોડાતા હોય છે, ખાસ કરીને ટ્રાઇબલ એરિયાની અંદર. આદિવાસી નેતા તરીકે આજે અને આદિવાસી સમાજ જોઈ રહ્યો છે ને, આદિવાસી વિસ્તાર જોઈ રહ્યો છે, તો બધા કેમ જોડાય? તમે જો આવું કહેતા હોય તો. એકચ્યુઅલી કેવું છે, જો કે મેં તમને એ જ કીધું કે મોકળું મેદાન મળ્યું હતું. અત્યાર સુધી ડિફેન્સમાં એવા કોઈ યુથ આઇકોન્સ અન્ય પાર્ટીમાંથી ડિફેન્સમાં નહોતા આવ્યા. જે રીતે આનંદભાઈ પટેલ છે, તેઓ મોસ્ટલી ચૈતરભાઈની સાથે મોટા ભાગના ઇવેન્ટ્સમાં તમને સાથે જોવા મળતા હોય. બાકી એમ જોવા જાય તો બંને પાર્ટી અલગ અલગ છે, પણ કંઈ ને કંઈ એ લોકોનું અલાયન્સ હશે કે ભાઈ ભેગા મળીને જ લોકોની સાથે જે રીતનું કામગીરી કરવાની છે કે લોકો સમક્ષ વાત મૂકવાની છે. પણ હવે શું છે કે જે એકચ્યુઅલી કથની અને કરનીમાં કેટલો વાસ્ટ ડિફરન્સ છે તે આવનારા સમયમાં તમે 5-6 મહિનામાં તમે જુઓ કે એ જે પોપ્યુલારિટીનો જે ગ્રાફ છે કેટલો ડ્રેસ્ટિકલી ડાઉન આવે છે. કારણ કે હવે બધા પત્તા ખુલશે. અમારી એક સમય મર્યાદા, અમારી એક લિમિટેશન હતી. અમે જાણતા બધું હતા, પરંતુ અમે એવું વિચારતા હતા કે ભાઈ હમણાં અમારો સમય નથી, એટલા માટે અમે ચૂપ રહેતા હતા. પણ જ્યાં જ્યાં અમને લાગ્યું કે ભાઈ પાર્ટીને અને સમાજને આ લોકો ગુમરાહ કરી રહ્યા છે, એ સમયે પછી અમે લોકોએ પણ હવે નિર્ણય કર્યો કે સમાજ ક્યાં સુધી છેતરાય. એક સમય આવે છે, એક લિમિટ આવે છે. આજના યુવાનો રોજગારી છોડીને, શિક્ષણને સાઈડ પર મૂકીને હમણાં રેલીઓમાં ઉછળતા કૂદતા અને ખાલી બબકારીઓ મારવા માટે આ વ્યક્તિના ઇન્ફ્લુઅન્સમાં આવીને રહ્યા છે. જ્યારે જે આદિવાસી યુવાઓને જે પ્રમાણે ગાઈડન્સ આપવું જોઈએ, જે પ્રમાણેનું અન્ય સરકારી કર્મચારીઓ હોય કે અધિકારીઓ હોય એમની સાથે, ઇવન મીડિયાના કર્મચારી મિત્રો સાથે પણ જે રીતનું ઓરમાયું અને અણછાઈ જતું વર્તન જે કરવામાં આવે છે, એક યોગ્ય અને સારા નેતાની નિશાની નથી, શાલીનતા નથી. તો એવા ઘણા બધા ફેક્ટર્સ છે જે આવનારા દિવસોમાં અમે લોકો સમક્ષ રજૂઆત કરી અને ઉજાગર કરીશું. અને જે મિરર એકચ્યુઅલી આ વ્યક્તિનું શું પ્રતિબિંબ છે, એકચ્યુઅલ ચહેરો અમે લોકો સમક્ષ મૂકીશું. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા યુવા નેતા રાજ વસાવા, તેમણે આપણી સાથે ખાસ વાતચીત કરી છે અને તેમને કહ્યું છે કે એકચ્યુઅલ મિરર શું છે તે અમે હવે તેમને બતાવીશું. એટલે કે તેમનો આડકતરી રીતે ઇશારો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તરફ હતો. ત્યારે જોવાનું રહેશે, 2 યુવા નેતા, આદિવાસી યુવા નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ કેટલો વધે છે, અને ખાસ કરીને આમ આદમી પાર્ટીનો અત્યારે જે આદિવાસી વિસ્તારમાં જે ગ્રાફ વધી રહ્યો છે તેના પર બ્રેક લાગે છે કે નહીં તે જોવાનું રહેશે. એટલે કે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે આવનાર છે તે ખૂબ રસપ્રદ ટ્રાઇબલ એરિયામાં જોવા મળશે તે નક્કી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.